તો હેલો ગાઈસ, મારા નેક્સ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અમારી ડેલાની આગળ જે તમને દેખાઈ હોય છે, અમારા ડેલાની આગળ જે 4 વ્હીલ પાર્ક હોય છે એ આજે નથી, તો તમને મેં ફરી હું આજે દેખાડી મારું અને દેખાડી. અમારા આગળથી એને 4 વ્હીલ હટી ગઈ છે, પાર્કિંગ નથી ને આવી વાડી છે ને અમારી પાછળ અહીંયા વહી ગઈ. હા, એ વાડી હું તમને દેખાડી અને કહી કે અમારી ગાડી ક્યાં પાર્કિંગ છે અને હજી અહીંયા નથી પાર્કિંગ, તો તમને મારું ફર્યું દેખાડી દઉં કે કેવું દેખાય છે અને કેવું નથી દેખાતું. તો જો આવું કંઈક દેખાય છે ફર્યું 4 વ્હીલ વગરનું. અને અહીંયા તમને ખબર હોય તો અહીંયા હોય છે, અહીંયા અમારી 4 વ્હીલ હોતી હોય પણ આજે નથી. આજે મારા પપ્પા પાછળની વાડીમાં લઈ ગયા છે. પછી અહીંયા જોઈ શકો છો કે અહીંયા આવે 4 વ્હીલ રમડે, એટલે અહીંયા ઘણી જગ્યા છે. અહીંયા ઘણી બધી હવે અહીંયા જગ્યા થઈ ગઈ છે અને ફર્યું એ બહુ મસ્ત થઈ ગયું છે. અને હવે વાડીમાં આલો હું તમને મળું. અને જોઈ શકો છો અહીંયા હું આવી ગયો છું ને મારા પપ્પા જો વાં પાર્કિંગ કરી છે. જો આવી રહી આપણી ગાડી આવી રહી. તમને જે વ્હાઈટ કલરની દેખાય છે ને આ એ અમારી જ છે. અહીંયા પાર્કિંગ કરી છે, જોઈ શકો છો. એ ગાડી અમારા નકર ડેલાની આજુબાજુ હોય છે અને આ જી અહીંયા હોય છે. અને અત્યાર માટે એટલું કે જ. અને હવે હાલો, તો ફાઇનલી તમે જોઈ લીધું છે અમારી ગાડી ક્યાં પાર્કિંગ ને. હવે ફાઇનલી જવાનો ટાઈમ આવી ગયો છે મારા કારખાને. હમણાં પપ્પા અને હું જાઉં અને તમને રસ્તો દેખાડી, અમારી દુકાને દેખાડીને સૌથી મેન વસ્તુ અમારું કારખાનું એ દેખાડી. કારખાનું દેખાડીને વિડીયા જાક વચ્ચે બનાવતો જાય. અને બસ હવે જો રસ્તામાં જોઈ શકો છો આવો કંઈક રસ્તો છે કારખાને જવા માટેનો. અને અમારે અહીંયા માધવ બાગે ઘરે આવશે દુકાન, એ તમને હમણાં હું દેખાડી. આગળ ઘણું છે બધું કહું છે.
કરિયાણાની દુકાન છે અમારી આ બીજી દુકાન. અહીંયા લાલાભાઈ ને બેહે છે ને હમણાં અમે તમને કારખાને લઈ જાઉં અને જોઈ શકો છો કંઈક આવી છે. અહીંયા ઘણી બધી વસ્તુ છે. અહીંયા છે અહીં રહ્યું આ મોટું બધું ફ્રીજ છે. એટલું બધું છે અહીંયા. આ બધું છે. આ બધું લાલાભાઈ ને એ છે ને સંભાળતા હોય ને. હવે આપણે મળશું કારખાને. હેલો ગાઈસ, અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે આ જો મોટા મોટા અહીંયા કારખાના છે ઉદ્યોગમાં અહીંયા જોઈ શકો છો મોટા મોટા કારખાના છે. અહીંયા ઘણા બને છે. આ જોઈ અહીંયા આની સામે અમારી શેરી છે એટલે જોઈ શકો છો અહીંથી અમારું કારખાનું આવશે. અહીંયા જો હજી બને છે આખા 2-3 કારખાના આમ છે. આપણે આ સાઈડે જ આવશે કારખાનું. જોઈ લ્યો અમારે રસ્તોનો કંઈક આ છે. અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું છે. પછી આ આવી ગયું આપણું કારખાનું. જો આ છે આપણો અહીંયા જોઈ શકો છો આ રહી જો આવું છે કંઈક આપણું કારખાનું. ચાલો બધું અહીંયા હું દેખાડું. અને પાણી પીવાની વ્યવસ્થા છે. પછી અહીંયા વાયરો છે. અહીંયા ઘણા બધા ઝૂલ છે. અહીંયા પેટીયું છે. આ ખુરશીઓ છે થોડીક બેસવા માટે. અને ખાટલો છે ને આ વનિયર છે. અહીંયા આપણો ભાર કરી ગઈએ છીએ. મારો ભાર છે 30 કિલો ને 700 ગ્રામ. અને અહીંયા ખાટલો છે બેસવા માટે. અહીંયા વાયર કાપવાનું હશે. અહીંયા ઘણા બધા વાયર પડ્યા ને. હાલો હવે તમને જ્યાં ઓફિસ દેખાડું. મળીશ ઓફિસે. અને અહીંયા ઓફિસે આવી ગયા છે. આપણી ગોરા બાબા છે. પછી અહીંયા 2 ખુરશીઓ છે. આ 1 અને આ 2. અહીંયા ઘણી બધી વસ્તુઓ છે. અહીંયા કેલ્ક્યુલેટર છે. આ મેન ખુરશી છે. ફરિયામાં અહીંયા જોઈ શકો છો અહીંયા ફરિયું છે. આ આપણી સીબીજ છે. પછી એક સાયકલ છે. પછી અહીંયા કંઈક આવું આપણું ફર્યું છે. આ સાયકલ છે. અહીંયા જોઈ શકો છો આવું કંઈક ફર્યું છે. અહીંયા જોઈ શકો છો આવું કંઈક ફર્યું છે. આ આપણું છે. જો આવા ગેટ છે મોટા મોટા આપણા. આવું છે કંઈક આખું આપણું કારખાનું આ સાઈડનું છે. અને હવે આપણે જાશું. હાલો જઈએ છીએ. આપણે હવે જઈએ છીએ કારખાનેથી. હવે ઘરે જાશું આપણે. અને અહીંયા જોઈએ રહ્યા છીએ કે અહીંયા આવી ગયું છે આપણી દુકાન. અહીંયા આપણી દુકાન છે. અને હવે જો આ માધો પાક આપણે ક્રોસ કરી ગયા આપણી દુકાન. પછી હાલો હવે આપણે ઘરે જાશું. અને હાલો અહીંયા બધું કરશું. અને હવે હું તમને મળીશ. અને હવે પૂગી ગયા છે આપણે ઘરે. આપણું ઘર આવી ગયું. આપણે દોસ્તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ. અને આજે તમને મજા આવી કે ના આવી બતાવજો જરૂર.
હવે આપણે આવ્યા છે ઢોસા હાઉસ આવ્યા છે આપણે ઢોસા ખાવા છે આજે કઈ કહું છે ઢોસા હાઉસ અહીંયા આપણે ઢોસા ખાવા આવ્યા છે અને આપણે હવે મળશું અને હાલો ભાઈ આપણે આવી ગયા છે ઢોસા હવે આપણે હાલો ઢોસા ખાઈએ અને મજા પીએ ફાઇનલી આપણે રાઈસ આપણે ખાઈ લીધું છે ઢોસા અને હવે આપણે જાશું ઘરે આપણે હાલો ઢોસા ખાઈ લીધા હવે આપણે ઘરે જાશું પછી આપણે સૂઈ જાશું હવે આપણે હાલો ઘરે જઈએ છીએ પછી હવે હું તમને મળીશ અને હવે આપણે જઈ ઢોસા હાઉસ ને ભાઈને હવે આપણે જાશું ઘરે અને ઘરે જઈને સૂઈ જાશું અને હાલો આપણે ઘરે જઈએ તો હેલો ગાઈસ અને હવે રાત થઈ ગઈ છે ફાઇનલી ટાઈમ શો છે કઈ 11ની આસપાસ ટાઈમ થઈ ગયો છે અને શનિ રવિની સ્કૂલની રજાથી આજે શનિવાર અહીંયા પૂરો થાય છે હર રોજ શનિ રવિની મારી રજા હોય ને તેથી મારા હર બ્લોગ છે ને મોટાય છે અને હર બ્લોગ મોટાય છે અને આજ માટે એટલું કર્યું અને આજે કારખાને બધું લીધું હવે મારા પપ્પા મસાલા વાળીને અમે પછી ઉડી જાઉં આજ માટે એટલું કર્યું નાઇટ રાતે